કેમ છો બધા? માત્ર 5 જ મિનિટમાં તૈયાર થતું એવું સલાડ કે જે તમે બનાવો તો શાકની પણ જરૂર ન પડે અને એ પણ ગેસ ચાલુ કર્યા વગર. તો સિઝનની ડિમાન્ડ પર આપણે આજે બનાવવાના છીએ લસણિયા ગાજર. તો એના માટે આપણે લીધા છે ગાજર છે, અડધું ટમેટું છે અને લીલું લસણ છે. અત્યારે સિઝનમાં લીલું લસણ આવે છે એટલે હું મારા ઘરની જે રીત પ્રમાણે બતાવું છું. લીલું લસણ ખૂબ જ ફાયદાકારક છે. તો લીલું લસણના સફેદ અને ગ્રીન બંને પાર્ટ સરસ ધોઈ અને એને ચોપ કરી લીધા છે. જો તમારી પાસે અવેલેબલ ન હોય ને તો સૂકું લસણ પણ વાટીને તમે લઈ શકો. તો પહેલાં શું કરવાનું છે, આવી રીતે ગાજર કોઈ પણ લઈ શકો. અત્યારે લાલ ગાજર આવે છે, મેં લાલ ગાજરના વચ્ચેના જે સફેદ પાર્ટ હોય ને એને કાઢીને લાંબા લાંબા ચીર્યા અને પતલા ચીર્યા કરેલા છે, બહુ જાડા નથી કરેલા. તો આટલું ખાલી પ્રિપેરેશન હતી તો 5 મિનિટ પણ નહીં લાગે. તો પહેલાં શું કરવાનું, આ ગાજર ઉપર આપણે લીલું લસણ તમને જેમ ફાવતું હોય ને, જેટલું માફક આવતું હોય ને એટલું લસણ લેજો. અને આ પ્રિપેરેશન ત્યારે કરવાની જ્યારે તમારે જમવા બેસવું હોય ત્યારે. એમાં અડધું ટમેટું આપણે નાખવાનું છે. પ્રિપેરેશન એટલે તમને એમ કહું છું કે જ્યારે તમે જમવા ટાઈમે સલાડ તમારે આટલું રેડી રાખવાનું અને જ્યારે તમારે જમવું હોય ને ત્યારે જ તમારે મસાલો કરવાનો. કારણ કે મસાલા કર્યા પછી તમે ચોળો ને એટલે થોડીક વાર પછી એનું પાણી થવા માંડે. તો મસાલાનું જે બધું ફ્લેવર હોય ને બધું પાણીમાં નીકળી જાય. કે કોઈ પણ વેજીટેબલમાં કે તમે મીઠું મસાલો નાખો ને એટલે એનું પાણી છૂટવા માંડે, એટલા માટે. તો હવે ટેસ્ટ પ્રમાણે મીઠું, જો મીઠું છે ને ઓછું નાખવાનું, કારણ કે લસણમાં ઓલરેડી જ પોતાની એક ખારાશ હોય. બહુ જ ચપટીક હિંગ, મરચું તમારે કેટલું તીખું ખાવું છે ને એ પ્રમાણે મેં થોડુંક અડધી ચમચી જેટલું મરચું લીધું છે. અડધી ચમચી જેટલું ધાણા જીરું લેવાનું છે. ચપટીક એટલે બહુ જ ચપટીક ખાંડ લેવાની છે. આમાં કોઈ પણ જાતનું તેલ કાંઈ વસ્તુ નહીં થાય અને પ્લસ એટલું ટેસ્ટી બનશે ને કે તમે ઘરમાં કોઈ પણ આવો અને એને સર્વ કરો ને તો એકદમ શાકની પણ ઘણી વખત ગરજ ન પડે એવું સરસ. અને મહેમાન આવ્યા હોય ને જુદા જુદા જો સંભારા બનાવવા હોય તો આ એક પરફેક્ટ છે. જો બીજા આવા ડિફરન્ટ ટાઈપના સંભારા જોતા હોય ને તો તમે મને કોમેન્ટ બોક્સમાં યુનિક સંભારા તમે લખી શકો, હું તમને બતાવીશ. હવે શું કરવાનું, આ બધો મસાલો છે ને ટમેટા ઉપર કરવાનો અને આરામથી પહેલે છે ને આવી રીતે ચોળવાનો છે. અને બહુ એકદમ ચોળવાનો નહીં, પણ આમ સરસ બધી જગ્યાએ મસાલો જો આવી રીતે મિક્સ થઈ જાય ને એવી રીતે. અને આ છે ને થોડીક વાર પછી તમે જો વધારે વાર રાખો ને તો પાણી છૂટવા માંડે. પણ જો તમે જમવાના 1-2 મિનિટ પહેલાં જ કરો ને તો શું છે, સરસ એકદમ તમને બધું મસાલો પણ મળશે, પ્લસ તમને ફ્લેવરફુલ લસણિયા ગાજરનો તમને ટેસ્ટ મળશે. મસાલોમાં જો પાણી છૂટવા માંડે ને આવી રીતે કોઈ પણ સંભારામાં કાચા મસાલા તો ખાવાની મજા ન આવે. એટલા માટે તો જો એકદમ સરસ, જરા પણ વાર ન લાગે. ખાલી સુધારેલું હોય ને બધું મિક્સ જ કરવાનું છે. અને મસાલો જે મેં કરેલો છે ને એ પ્રમાણે કરજો. બહુ જ એટલે બહુ જ યુનિક અને ટેસ્ટી લાગે છે. જો તૈયાર થઈ ગયું આપણા લસણિયા ગાજર. ગેસ ચાલુ કર્યા વગર માત્ર 5 મિનિટમાં તૈયાર થતું લસણિયા ગાજર, જે શાકમાં પણ તમારી ગરજ સારે એવું શિયાળામાં સ્પેશિયલ બનતું. એક વખત જરૂર ટ્રાય કરજો. જો ગમ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે બેલ આઇકન દબાવી અને ઓલ દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને જે લોકો હવે ન્યૂ સબસ્ક્રાઈબર છે તે તમે પુરાના વિડીયો તમે જોઈ લેજો, જે તમને નવા તમારે ઘરે રેસીપી કંઈ બનાવી હોય, કાંઈ યુનિક સ્વીટ તમે કંઈ બનાવવું હોય તો તમને એમાંથી આઈડિયા મળશે. આવજો.